સમાચાર અમદાવાદથી કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફી મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। વાલીઓ માટે સારા સમાચાર। શાળા સંચાલકોને હાઈકોર્ટે ટકોર કરી છે। ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની ફી શાળાઓ વસૂલી નહીં શકે અને વાલીઓ માટે સરળ હપ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે। તો હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જ્યાં વાલીઓ માટે સરળ હપ્તાની વ્યવસ્થા કરવામાં આવે તેવું નિવેદન હાઈકોર્ટ તરફથી સામે આવ્યું છે। ફી મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો કે જ્યાં જે ખાનગી શાળાઓ છે તે ટ્યુશન ફી સિવાય કોઈ જ પ્રકારની ફી વસૂલ નહીં કરી શકે। આ સાથે હાઈકોર્ટે ટકોર કરી છે કે સરળ હપ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે કે જેના કારણે વાલીઓ પર ભારણ ન આવે અને ફી તે યોગ્ય રીતે ભરપાઈ કરી શકે। તો ફી મુદ્દે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે કે જ્યાં વાલીઓ માટે અગત્યના સમાચાર, સારા સમાચાર કહી શકાય કે રાહતના સમાચાર વાલીઓ માટે આવ્યા છે। શાળા સંચાલકોને હાઈકોર્ટે ટકોર કરી છે અને જણાવ્યું છે કે ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની ફી શાળાઓ વસૂલ નહીં કરી શકે અને ટ્યુશન ફી માટે પણ સરળ હપ્તાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે પ્રકારની ટકોર શાળાઓને કરવામાં આવી છે। તો વાલીઓ માટે રાહતના સમાચાર કે જે ફીનું ભારણ હતું તે પણ ઓછું થશે અને એક સામટી ફી પણ નહીં ચૂકવવી પડે। હપ્તા સિસ્ટમ, સરળ હપ્તાની સિસ્ટમ મેનેજ કરવામાં આવે આ ટકોર કરવામાં આવી છે હાઈકોર્ટ તરફથી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં શાળા સંચાલકોને હાઈકોર્ટે ટકોર કરી છે। ફી મુદ્દે ટકોર કરવામાં આવી છે કે જ્યાં ટ્યુશન ફી સિવાય કોઈ જ પ્રકારની ફી વસૂલ નહીં કરી શકાય અને ટ્યુશન ફી માટે પણ સરળ હપ્તાની વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવે કે જેથી વાલીઓ પર ભારણ ન વધે। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોન લાઈનથી અમારી સાથે જોડાયેલા છે। મનીષભાઈ, જે રીતનો ચુકાદો આવ્યો છે શું કહેવું છે આપનું? કોરોના વૈશ્વિક મહામારીની અંદર સૌથી વધુ જો કોઈને અસર થયો તો શિક્ષણ સંસ્થાઓને થઈ, શિક્ષણ વ્યવસ્થાને થઈ। આ સંજોગોની અંદર ગુજરાતમાં હોય કે દેશની અંદર કોરોના મહામારીના સમયની અંદર લોકડાઉન 60 દિવસ કરતા વધુ સમય, 90 દિવસ પૂરા થયા, લોકોના ધંધા રોજગાર સદંતર બંધ અને 90 દિવસ પછી પણ ધંધા રોજગાર શરૂ નથી। એટલે કોરોના પહેલા પણ આર્થિક મંદી અને કોરોના કારણે ધંધા ઉદ્યોગની કમર તૂટી ગઈ છે। સામાન્ય અને મધ્યમ વર્ગ હેરાનગતિનો સામનો કરે છે। આ સંજોગોમાં ગુજરાતની ભાજપ સરકાર દિશાહીન છે। એનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, તેમને કોઈ નિર્ણય ન કર્યો, સંચાલકોની તરફેણ કરી। તે પરિસ્થિતિની અંદર આજે નામદાર વડી અદાલતે જે ચુકાદો આપ્યો, હજી મેં અભ્યાસ નથી કર્યો મારી નાદુરસ્ત તબિયતના કારણે, પણ જેવો ચુકાદો આવશે ત્યારે ડિટેલમાં કંઈક પણ એટલું સ્પષ્ટપણે કહું છું કે ગુજરાતમાં શિક્ષણનો વેપાર બંધ થવો જોઈએ અને સામાન્ય અને મધ્યમ વર્ગને મદદ થવી જોઈએ। કામ કરતા હોય છે। જી ચોક્કસ, આભાર મનીષભાઈ ટીવી9 સાથે વાતચીત કરવા બદલ। તો વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। જે આજે નિર્ણય આવ્યો છે વાલીઓ માટે ખૂબ જ રાહતપૂર્ણ નિર્ણય છે, આ શું કહેવું છે આપનું? ચોક્કસ, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે 64 નંબરની PIL ઓલ ગુજરાત વાલી મંડળ નરેશ શાહ મેં કરી હતી એના અનુસંધાનમાં આજે ઓર્ડર ટાઈપિંગ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટે મૂક્યો છે। ટોટલી હાઈકોર્ટનું કહેવું એવું છે કે રાજ્ય સરકાર આ ફીનામાં દખલ કરે અને ગ્રાન્ટેડ શાળાઓ, સેલ્ફ શાળાઓ, બહુ મોટી વાત લખી છે કે ગ્રાન્ટેડ શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ અને પિટિશનર વાલી મંડળ સાથે બેસી અને આ ફીનું નિરાકરણ લાવે અને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ટોટલી જે લીધેલી છે એ બધી જે મજરે આપવામાં આવશે અને જેને નથી લીધી તો એ ટોટલી માફ કરવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક જોઈએ તો વાલીઓને ખૂબ મોટી રાહત મળી છે કોર્ટથી કે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે વપરાઈ નથી એ ટોટલી હાઈકોર્ટે માફી આપી અને ફીની વાત છે તો ફીની વાત હવે રાજ્ય સરકાર કેવી રીતે વાલીઓને રાહત આપે છે, કેવી રીતે શાળાઓને રાહત આપે છે એ બેસીને ઉકેલવાનું ટોટલી રાજ્ય સરકારના ઉપર નામદાર હાઈકોર્ટે મૂકેલું છે। એટલે હવે ઉચ્ચ સ્તરીય રાજ્ય સરકાર જોડે જ્યારે વાલી મંડળ બેસશે, શાળાઓ બેસશે અને તમામ ગ્રાન્ટેડ શાળાઓ બેસશે, આ બધાના હિસાબો, ખર્ચાઓ અને ફી એના ઉપરથી નક્કી થશે કે કેટલી ફી લેવી ને કેટલી માફી કરવી। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બધી જ શાળાઓની ફી ને બધી શાળાઓની કેટેગરી અલગ છે। એટલે ગ્રાન્ટેડ શાળાઓની માફી અલગ આવશે અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની માફી અલગ આવશે। આવું નામદાર હાઈકોર્ટે ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે।
જી ચોક્કસથી નરેશભાઈ, આભાર ટીવી9 સાથે વાતચીત કરવા બદલ। તો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે ફી મુદ્દે કે જ્યાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવે છે કે જ્યાં શાળાઓ ટ્યુશન ફી સિવાય કોઈ જ પ્રકારની ફી જેમ કે એક્ટિવિટી ફી કે ઓનલાઈન ક્લાસીસની ફી વસૂલ નહીં કરી શકે અને આ સાથે જ જે પણ ફી ચૂકવવાની રહેશે તેના માટે સરળ હપ્તાની વ્યવસ્થા કરવામાં આવે તેવું સૂચન પણ હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યું છે। ત્યારે હવે રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારની તજવીજ હાથ ધરાઈ છે અને ખાસ કરીને કઈ રીતે આ જે સમગ્ર માળખું છે ફીનું માળખું છે, કારણ કે જ્યારથી કોરોનાની મહામારી આવી છે અને લોકડાઉન આવ્યું છે, ધંધા રોજગાર ઠપ થયા છે, શાળાઓ બંધ થઈ છે, ત્યારથી આ વિવાદ સતત યથાવત છે, પરંતુ આ વચ્ચે વાલીઓ માટે મહત્વના અને રાહતના સમાચાર।